નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધોળા ખાખરા ગામે ગ્રામ્ય સચિવાલય અને રોડ ખાતમુહૂર્ત અને ગ્રામ્ય સચિવાલયનું લોકાર્પણ કરતા 130 ઝાલોદ તાલુકાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા તેમના પોતાના વિસ્તારમાં रात दिवस मेहनत करी पोताना मत विस्तारमा विकासना कामों सरकारमांथी मंजूर करावी छेवाड़ाना विस्तारोमां सौना साथ सौना विकासना सूत्रों साथे आगळ वधी रह्या छे अने गुजरात सरकार अठवाडिक धारासभ्योना विस्तारोना कामोनी समीक्षा करता जोवा मळी रह्या छे। त्यारे 130 ઝાલોદ मत विस्तारना धारासभ्य श्री महेशभाई भुरिया तेमना विस्तारोमां रोजे रोज खातमुहूर्त अने लोकार्पण करता जोवा मळी रह्या छे। धोड़ा खाखरा ग्राम्य सचिवालयनी ₹13.80 लाख रूपियानुं अने ₹116.80 लाख रूपियानुं खातमुहूर्त करवामां आव्युं हतुं अने ग्राम्य पंचायतनी अद्यतन सुविधा माटे बीजा धारासभ्यनी ग्रांटमांथी ₹5-5 लाखनी इलायदी ग्रांट फाळवવાની જાહેરાત કરવામાં આવી। प्राथमिक शाळाओनी खूटती कड़ी माटे पण सुविधा उपलब्ध करवानी स्थळ जाहेरात करवामां आवी हती। राजस्थान, मध्यप्रदेश अने गुजरातनी अडीने आवेल 17 जेटला गामोमां खूटती कड़ीनी ग्रांटो फाळवવાની विकासनी हरोळमां लई जवा धारासभ्य श्री महेशभाई भुरिया रात दिवस एक करीने लोक संपर्क करी रह्या छे अने नानामां नाना लोकोने पण सांभळीने तेमनुं दर्द सांभळी लोकोनी मुश्केलीओ दूर करी रह्या छे। एवा बाहोश धारासभ्य श्रीने गामडाना लोको ढोल वाजाथी फुलहार करी दीवो प्रगटावी अनोखी रीते प्रवास कार्यक्रम करी रह्या छे अने बाकी रहेला कामोनी प्रायोरिटी धोरण करवानी खातरी आपवामां आवी रही छे। रिपोर्टर काळुभाई डामोर, दाहोद जिल्ला ब्यूरो चीफनी साथे कैमरामेन सेनसिंग बारिया। जोता रहो i7 न्यूज गुजराती। रोजे रोजना समाचार अमारी चेनलने लाइक करो, शेर करो अने सब्सक्राइब करो। माता होय विधवा माता माटेनो पण ग्राम पंचायत अंदर विधवा गंगा स्वरूपा बेन तरीकेनो फॉर्मनी नोंधणी थाय। अमारी तख्ता बेन होय तो तख्ता बेन माटेनी पण अहींया नोंधणी थाय। आरोग्यना आपणा जेटला पण 4 PSC ની અંદર જેનો જન્મ થાય, જેનો મરણ થાય, એનો જન્મ મરણનું રજિસ્ટરની નોંધણી પણ આપણી ગ્રામ પંચાયત ભવનમાં થાય। અમારા ખેડૂત ભાઈઓ હોય તો એનો કિસાન સન્માન નિધિની i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। આજે અમે ધોળા ખાખરા ગ્રામ પંચાયત પર આવીને માન્ય ધારાસભ્ય શ્રીના અધ્યક્ષપણે આજે જે એક રોડનું અને ગ્રામ પંચાયત સચિવાલયનું જે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે આપણે સૌએ હું કેમેરામેનને બતાડીશ કે આ જે મંડપથી શહેરને આ બધા લોકોનો કેમેરામેનથી કેદ કરી અને આપણે જે સૌએ આ કાર્યક્રમના રૂપરેખા અંગે અને વિકાસ માટે આપણે કેમેરામેનને અહીં ફેરવીશ કે માન્ય ધારાસભ્ય સાહેબ પાસે કેમેરામેન ફેરવે। ધારાસભ્ય સાહેબ આપનું નામ? મહેશભાઈ ભુરિયા, ધારાસભ્ય 130 ઝાલોદ। આજે ગ્રુપ ગ્રામ પંચાયત ધોળા ખાખરાના નવનિર્મિત ભવનનું આજે અમે ઉદ્ઘાટન કર્યું છે। ₹13,80,000ના ખર્ચે નવીન ગ્રામ પંચાયત ભવન અને ધોળા ખાખરા મુખ્ય રસ્તાથી શેખ સાટકાના સીમાડાને જોડતો ₹1.25 કરોડના ખર્ચે નવનિર્મિત બનનાર રસ્તાનું પણ ભૂમિપૂજન કર્યું છે અને એનાથી વિશેષ ગ્રામ પંચાયત ભવનની અંદર નાગરિક સહાયતા કેન્દ્ર, કોમ્પ્યુટર લેબ, અમારા ગરીબ ભાઈ બહેનોને લાભ મળે એના માટે ₹5 લાખના ખર્ચે વિશેષ વ્યવસ્થા માટે પણ MLA ફંડમાંથી રૂપિયા આજે જાહેર કર્યા છે। એ જ રીતે વિશેષ બીજી ગ્રામ પંચાયત પરિસરનો કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોક બને એના માટે પણ બીજા ₹5 લાખ આપ્યા છે। આજે ધોળા ખાખરાની સુખાકારી માટે, ઉન્નતિ માટે, પ્રગતિ માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, છેવાડાના માનવી સુધી ભારત સરકાર, રાજ્ય સરકારની ડબલ એન્જિનવાળી સરકારની યોજનાઓ પહોંચાડવાનું જે અમારું સપનું છે, અમારું લક્ષ્ય છે અને જે અમારું વિઝન હતું એ સૂટની ઢંઢેરો હતો એ સૂટની ઢંઢેરો આજે અમે ખરા અર્થની અંદર ધારાસભ્ય તરીકે છેવાડાના મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરના સીમાવર્તી ગામડાઓની અંદર આજે અમે વિકાસના ફળ લઈને આવ્યા છે અને અમારા બધા પરિવારના માતા પિતા તુલ્ય વડીલો, આગેવાનો, અમારા ચૂંટાયેલા પદાધિકારી, સંગઠનની પાંખ અને અમારા કર્મચારીઓની વિશેષ ઉપસ્થિતિની અંદર આજે અમે શિલાન્યાસ કર્યું છે।
નવીન કામોનું ઉદ્ઘાટન કર્યું છે અને નવી યોજનાઓ અમે આજે અહીંથી જાહેરાત કરી છે. આવનાર સમયની અંદર અમારા ઉનાણ વિસ્તારના ધોળા ખાખરા હોય, કસલદરા હોય, સાટકા હોય, સાયણ હોય, સાયણના ફળિયા બરવાળા હોય કે કાલા પીપળ હોય, છેક ઉનાણ દુર્ગમ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય, સમતોલ વિકાસ થાય, જનજનનો વિકાસ થાય અને બધા પરિવારના ભાઈ બહેનોનો પહેરેલી વિકાસ થાય. એના માટે દેશની સરકારની રાજ્યની સરકાર વિકાસ કરવા માટે કટિબદ્ધ છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું પણ 5 વર્ષની અંદર વિકાસ માટે ખરો ઉતરીશ એવી આજના દિવસે શુભકામનાઓ પાઠવું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. સર, બીજું કે આ વિસ્તારના અમુક લોકોની રજૂઆત એવી પણ છે કે સાટકા ગામની અંદર પ્રાથમિક શાળા જે 1 થી 5 ધોરણની આવેલી છે, તેમાં 5મા ધોરણની અંદર 25 થી 30 બાળકો છે. ત્યાંના બાળકો 5મા પછી 6ઠાની અંદર સાયણમાં જઈ રહ્યા છે અને સાયણમાં દૂર પડવા હોવાને કારણે બાળકો ડ્રોપ થઈ રહ્યા છે. તો ત્યાં કોઈ 6ઠું ધોરણ ખોલી શકે એવી આપણા તરફથી કોઈ પ્રત્યુત્તર હોય તો સાહેબ પાઠવો. સરકારશ્રીની 1 થી 5 ધોરણની શાળા સાટકા ગામે કાર્યરત છે અને ઉપલું ધોરણ 6 થી 8 સુધીનો એ બાજુમાં કસલદરા અત્યારે બાળકો જાય છે. ત્યાં અમારી ટ્રાન્સપોર્ટ અને વાહનની વ્યવસ્થા કરેલી છે. વાહન ત્યાં 6 થી 8ના બાળકોને અપર પ્રાઇમરીના બાળકોને કસલદરા મુકામે લઈને જાય છે અને સાંજે પરત વાહન દ્વારા લઈને આવે છે. અને અમને સાટકા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તાલુકા કક્ષાએ દરખાસ્ત કરેલી છે, જિલ્લા કક્ષાએથી રાજ્ય સરકારને આવનાર જૂન મહિના સુધી. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ